જે આજે બપોરે અપડેટ આવ્યું છે એના વિશેની જ વાત કરવી છે મારે. અને તમે ખબર છે કે પીએસઆઈ અને કોન્સ્ટેબલનું જાન્યુઆરી મહિનામાં તમારું આખું અપડેટ આવ્યું છે કે રનિંગ ત્રીજા વીકમાં ચાલુ થઈ જવાનું છે. તો હવે એના બાબતે સાહેબ કેવી રીતે કરવું, શું કરવું, બધી જ વસ્તુનો અપડેટ લઈને આવ્યો છું. ચિંતા કરોમાં, બધી વસ્તુ થઈ જશે ને. હા, ખાસ કરીને જે લોકો અત્યાર સુધી કોઈ દી કઈ કર્યું નથી અને હવે શરૂઆત કરવાના છે સાહેબ, મહિના દિવસમાં કેમ કરવું, શું કરવું, બધી જ વસ્તુની વાત કરીશ. જેના માટે છે અને નથી, બધી વસ્તુ તમારા માટે જ છે. રાહ જુઓ, બધી જ વસ્તુ કરાવડાવી દઈશ, ચિંતા ન કરો. અને હા, તમે જે કોશિશ કરશો ને એ કોઈ દી ખાલી જશે નહીં. યાદ રાખજો, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી કહેવાય ને. તો આ કોશિશ કરવાની છે. તમને પણ ખબર છે કે ગ્રાઉન્ડ ટફ છે, તો બધાને આ ક્વેશ્ચન છે, તમારા માટે નહીં, બધાના માટે છે. તો જે લોકો આમાં જ મહેનત કરી જશે એના માટે જ મહત્વની વસ્તુ છે. અને તમારું કોમ્પિટિશન ઓટોમેટિકલી ઓછું થઈ જશે. તો જો વ્યવસ્થિત તમે કરી જશો ને તો કાંઈ વાંધો આવશે નહીં. તો વાત કરીએ કે તમારે જો રનિંગ કરવાનું છે અને એ બધી વસ્તુ છે, જાન્યુઆરી મહિનામાં તમારે રનિંગ આવી જવાનું છે, બરાબર ને? કહેવાય છે જો જાન્યુઆરી મહિનાના ત્રીજા વીકમાં એ લોકો રનિંગ લેવાના મૂડમાં છે પ્રોપર. જાન્યુઆરી મહિનાના ત્રીજા સપ્તાહમાં. તો હવે ત્રીજા સપ્તાહમાં સાહેબ હવે એક મહિનાની વાર છે, કરશું કઈ રીતે, બધી જ વાત કરું છું. પેલું સપ્તાહ કેવી રીતે કરવું, શું કરવું, બધી જ વાત છે. જો આખું કે 30 દિવસનું આખું પ્લાન આઉટ લઈને આવ્યો છું. 30 દિવસમાં તમારે શું શું કરવું, જે નવા છે એના માટે, જૂના છે એને તો ખબર જ છે, પણ નવા છે એને કઈ રીતે કરવું, અત્યાર સુધી કોઈ દી કઈ કર્યું નથી. અને હા, 5 કિલોમીટરનું રનિંગ છે. કેટલું? 5 કિલોમીટરનું રનિંગ છે. એમાં તમારે આ વસ્તુ કરવાની છે. 5 કિલોમીટર 25 મિનિટમાં છે બોયઝ માટે, બરાબર છે. અને તમારે 1600 મીટર 1.6 કિલોમીટર છે એ ગર્લ્સ માટે છે 9.5 મિનિટમાં. તો કરવું સાહેબ કેવી રીતે? સૌથી અઘરી વસ્તુ આ છે સાહેબ. 5 કિલોમીટર હેલું નથી. હવે હું અરાઉન્ડ પણ તમને મેથ્સની ભાષામાં કહું તો હું મેથ્સનો સાહેબ છું, તો તમને પણ ખબર છે કે હું અરાઉન્ડ કહીશ કે 25 મિનિટ છે તો 1 કિલોમીટર તમારે 5 મિનિટમાં કાપવું પડે. 1 કિલોમીટર 5 મિનિટમાં કાપવું પડશે. પણ એના માટે તમારે વ્યવસ્થિત તૈયાર થવું જોશે અને તમારે સ્ટેમિના ખાસ જરૂર પડશે. તો ફર્સ્ટ વીકમાં તમારે સ્ટેમિનાની જ જરૂર પડશે. કેવી રીતે, શું કરવું, બધું જો. પેલા વીકમાં શરીરમાં દોડવા માટે એડજસ્ટમેન્ટ લેવું પડશે. શરીરને ખબર તો પડવી જોઈએ ને કે આ મારે દોડવાનું છે. અત્યાર સુધી કોઈ નથી કર્યું. હવે ડાયરેક્ટ તમે 5 કિલોમીટર કરી નાખશો, સ્પીડમાં દોડવા માંડશો તો આ બંધ થઈ જાય બાપા. આ બંધ થઈ ગયું તો આપણે બંધ થઈ જશે. એટલે એ વસ્તુ કરવાની નથી. પહેલા તો બોડીને ખબર પડવી જોઈએ. રિલેક્સમાં ધીમે ધીમે કરવાનું છે આ વસ્તુ. તો કઈ રીતે કરશો, શું કરશો? પેલા તો 10 મિનિટ તમારે ગ્રાઉન્ડે જઈને વોર્મઅપ જ કરવાનું છે. ડેઈલી રૂટીન. પેલા 7 દિવસ માટેનું રૂટીન પેલા આપું છું કે બેઝિક તમારા બોડીને ખબર પડે એવી રીતે પેલા રૂટીન બનાવવાનું છે. તો 10 મિનિટ માટે તમારે વોર્મઅપ કરો. વોર્મઅપ એટલે શું? હાઈ ની છે, બટરફ્લાય છે, કે આવા બધા છે નોર્મલ કસરતો છે, જમ્પ છે, કે એ બધી વસ્તુ તમે કરશો એટલે ચાલશે, બરાબર છે. પછી જો તમારે હજી સુધી કોઈ દી કર્યું નથી, આમાં મેં 600 મીટર થી શરૂઆત કર્યું છે. 600 મીટર છે તો એમાં જો રૂટીન સેટ કર્યું છે. 200 મીટર જોગિંગ કરવાનું, જોગિંગ એટલે ધીમું ધીમું દોડવાનું, અને 100 મીટર વોક કરવાનું. એવા રિપીટેશન 3 મારવાના. અને જો વ્યવસ્થિત તમને જો આમાં 600 મીટરમાં નો ખબર પડતી તો 2 રાઉન્ડ માર લેવાય. 2 રાઉન્ડ એટલે 800 મીટર થશે. 400 નું ગ્રાઉન્ડ હશે ને તો 800 મીટર થશે. કેટલું? 800 મીટર. આ રિપીટેશન મારતા જવાનું. તમારા બોડીને પેલા ખબર પડવી જોઈએ. આ વસ્તુ તમારા વીકમાં તમને પેલા ખબર પડવી જોઈએ. પછી આ વસ્તુ કર્યા પછી રિપીટેશન તમને ખબર પડી પછી શું કરવાનું? સ્કોટ મારવાની. સ્કોટ તમને ખબર જ છે, ઉઠક બેઠકની વાત છે. પછી લંજીસ મારવાના, લંજીસ છે, અને પ્લેન્ક છે. 1 મિનિટના 2 સેટ. લંજીસ કેટલા મારવાના? 3 સેટ મારવાના, 12. આવી રીતે તમારે કન્ટિન્યુટી રાખવું પડશે. આનાથી શું થાય? તમારા પેટમાંથી નાભી એક્ટિવ થાય, જેને કોર કહેવામાં આવે. કોર એક્ટિવ થશે ને પછી તમારે બોડીમાં જે રનિંગ કરવાની તીવ્રતા હોય ને એ બધી વસ્તુ હોય છે ને એ વધારે સ્પીડમાં તમે કરી શકશો, વ્યવસ્થિત વેમાં કરી શકો. એટલા માટે પહેલા તો તમારે ટાર્ગેટ શું કરવાનું? સ્ટેમિના. સ્ટેમિના બનાવવો પડશે. હા, કદાચ તમે કહેતા હશો સાહેબ પેલા 2 અઠવાડિયામાં તમે 800 મીટર જ કરવાનું કહો, 2 રાઉન્ડ જ છે. પણ ભાઈ
તમારે ટોટલ 13 રાઉન્ડ મારવાના છે. 13 રાઉન્ડનું સ્ટેમિના ભેગું કરવું પડશે. જો તમે આ વસ્તુ કરો તો વધારે બેટર છે કે જો હારામાં હારો રનર રહેશે ને તો એને કાંઈ વાંધો નથી, પણ કોઈ દી કર્યું જ નથી ને તો 800 મીટરમાં તમને ઉહુ થાય. તો ઉહુ ન કરો ને તો પેલા આ વસ્તુ કરવી પડશે. 2 રાઉન્ડમાં પછી બીજા 11 રાઉન્ડ મારવા છે તો એના માટે સ્ટેમિના ભેગો જ કરવો પડશે. અને હા, જો સ્ટેમિના તમને બીજા દિવસે કે ત્રીજા દિવસે ઇમ્પ્રુવ થઈ ગયું હોય તો 1-2 રાઉન્ડ વધારી શકાય. 4 રાઉન્ડે પહોંચો, 5 રાઉન્ડે પહોંચો, એવી રીતે આગળ વધી શકાય. બરાબર છે. પછી 8 થી 15 દિવસ હવે સ્પીડ ઉપર કામ કરવાનું છે. હવે સ્પીડ ઉપર કામ કરવાનું છે. કેવી રીતે થશે? હવે 5 કિલોમીટર છે, 1600 મીટરના પેકમાં હું આ તમને સમજાવું છું. હવે થોડી વાર મજા આવશે. વીકમાં જે દોડવાનું હશે ને એ પ્રક્રિયા તમને સ્પીડ આવશે એટલે તમને ખુદને પણ મજા આવશે કે ના સાહેબ હવે થવા માંડ્યું, થોડુંક સ્પીડ આવે છે. તમે ધીમે ધીમે રાઉન્ડ વધારતા જાજો જેથી વાંધો ન આવે. એક આરે બધું ખાઈ ન લેવાનું. ડીશમાં ભર્યું હોય તો આખી ડીશ એક આરે ન ખાઈ જવાય, પછી કા ઝાડા થઈ જાય કા ઉલટી થઈ જાય, બેમાંથી એક વસ્તુ. એ કરવાનું નથી. તો એના માટે ધીમે ધીમે વસ્તુ કરવાની છે. પછી ધીમે ધીમે તમે એમાં તમારા ડે શેડ્યુલ કરી શકો. સ્પ્રિન્ટ મારી શકો, 400 ની આવે, 800 ની આવે, પછી આખા રાઉન્ડ ની મતલબ 1600 ની આવે, 1200 ની આવે, 800 ની આવે, 400 ની આવે, એવી સ્પ્રિન્ટ મારી શકો. બરાબર. લોંગ રનિંગ કરી શકો. સ્પ્રિન્ટ માર્યા પછી થોડુંક વોર્મઅપ કરવું જરૂરી છે. આ સ્પીડી છે દિવસો એટલે ટ્રેનિંગ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અલ્ટરનેટ દિવસમાં કરવાનું છે. અલ્ટરનેટ એક દિવસ લોંગ મારી શકો, એક દિવસ સ્પ્રિન્ટ મારી શકો, એવી રીતે કરીએ. બરાબર છે. હવે જો આ એક સતત 1 કિલોમીટર સુધી, એટલે જ મેં કીધું 1600, 1200, 800, 400, 200, 100 એવી સ્પ્રિન્ટો તમે કન્ટિન્યુ મારી શકો છો. બરાબર. આ રિપીટેશન ની વાત કરું છું. પછી આ જ રીતે તમારે કન્ટિન્યુ કરવાનું છે. આ વીકમાં 800 થી 1000 મીટર તો કોન્ફિડન્સ સાથે સ્પીડમાં દોડવાનું છે. હવે આ સ્પ્રિન્ટો તમને ક્યારે ઇફેક્ટ કરશે? લાસ્ટ તમારે રાઉન્ડ મારવાના થશે ને ત્યારે બહુ હેલ્પ કરશે, કે જ્યારે તમારામાં બોડીમાં કાંઈ પણ વધતું નથી. હવે તમને ખબર છે કે હવે યુદ્ધના ધોરણે હાલવાનું છે. છેલ્લી વાર યુદ્ધ કરી લેવું છે. એટલા માટે થઈને તમારા સ્પ્રિન્ટો મારેલી હશે ને ત્યારે કામ આવશે. તો આ સ્પ્રિન્ટો એટલી મહત્વની છે તમારા માટે. તો તમારે 800 મીટર, 400 મીટર જે માર્યો છેલ્લા 2 રાઉન્ડ હશે ને ત્યારે તમને યાદ આવશે કે મેં સ્પ્રિન્ટો મારી હતી. હવે મારે એનર્જી થી કાઢવાનું, છેલ્લી વાર દોડવાનું, દોડી જાવ. હવે મૂકવાનું થતું નથી. બરાબર છે. પછી આગળ વધી 16 થી 23 દિવસ હવે તમારું મેઇન વસ્તુ પરફોર્મન્સ બૂસ્ટ થશે. હવે તમારી બોડીને બધી વસ્તુ ખબર પડવા માંડી છે. હવે કન્ટિન્યુટી લાવવાની છે બોડીમાં, કે હવે તમારા દિવસોના ટાઈમ ટેબલ સેટ થઈ ગયા છે. મને પણ ખબર છે, મેં પણ કરેલું છે. એટલા માટે હું તમને કહું છું કે તમને 1 થી 8 રાઉન્ડ મારતા તમને વાંધો નહીં આવે. 8માં 9માં રાઉન્ડમાં એવું થાય 7, 8 ને 9 કે સાહેબ હવે નથી કરવું, મૂકી દો ને આ તેલ લેવા કઈ માયાજાળ, શું કરવી, આ બોડી તૂટી જાય છે, બહુ દુખે છે. પણ મૂકવાનું થતું નથી. અહીંયાથી તમારો રિયલ ટેસ્ટ થાય છે ને એ લોકો એ જ જોવા માંગે છે કે તમે તમારી ફિઝિકલ સ્ટ્રેન્થ ક્યાં સુધી તમે ખેંચી શકો છો. જો 7મા રાઉન્ડ થી મૂકવાની ઈચ્છા થાય ને તો મા બાપને યાદ કરી લેજો. છેલ્લી વાર દોડવું છે અને દોડી જ જાજો. 7, 8 ને 9, 9મું રાઉન્ડ તમારું લાગી ગયું ને પછી એમ વિચારજો કે હવે તો જેટલા માર્યા એટલા મારવાના પણ નથી. છેલ્લા 4 રાઉન્ડ મારવાના. ઘણા રાઉન્ડમાં 12 હશે, ઘણા રાઉન્ડમાં 13 હશે. તો છેલ્લા 4 માર્યા, 9 માર લીધા, તો હવે 4 તો હું છે. આ 3 રાઉન્ડમાં સૌથી વધારે તકલીફ પડે છે, મને પણ ખ્યાલ છે. બરાબર છે. તો આ વસ્તુ તમે કરી શકો. વોર્મઅપ ભૂલવાનું નથી. વોર્મઅપ કરશો, આ બધી વસ્તુ કરી શકાય. ખાસ કરીને પેલા વોર્મઅપ કરજો, વોક કરજો, જોગિંગ કરીને પછી શરૂઆત કરજો તમારું ડેઈલી રૂટીનનું. બરાબર છે. આવી રીતે તમારે કન્ટિન્યુટી રાખવાની છે. પછી તમારે ટાઈમિંગ વાઇઝ લેવાનું ચાલુ કરો. હા, પહેલે દિવસે ટાઈમિંગ ન લેતા, ખાસ કરીને કહું છું, પહેલે દિવસે ટાઈમિંગ ન લેતા. કેમ કે તમારું મોરલ ડાઉન ન્યા જ થઈ જશે. મોરલ ડાઉન ન કરવું હોય તો આ વસ્તુ ન કરતા. પછી કન્ટિન્યુ 5 કિલોમીટર ઉપર જવાનું છે. 5 કિલોમીટર ઉપર જાશો ત્યારે તમારે 3rd વીક થી તમારું પેલું સોમવાર આવે ને ત્યારે 5 કિલોમીટર માપવાનું. ત્યાં સુધી 5 કિલોમીટર તમારે થઈ જવું જોઈએ. બેનો માટે 1600 મીટર છે. 1600 મીટર છે, થઈ જાય 4 રાઉન્ડ છે, 9.5 મિનિટ છે. બેન આરામથી થઈ જાય, ચિંતા કરતા નહીં. 5 કિલોમીટર વાળાને હા થોડુંક તકલીફ પડશે પણ કરવું પડશે. જે રીતનું કહું છું પરફેક્ટ ફોલો કરજો જેથી વાંધો આવે નહીં. આ 5 કિલોમીટર ને તમે 5-5 મિનિટના આખા સેટ સમજીને કરી લેજો.
5 વાર દોડવા છે, એટલે હું એમ કહું ને 2.5 રાઉન્ડ લાગશે ને તમારા, એટલે 1 કિલોમીટર તમારું પૂરું થઈ જાય. 2.5 રાઉન્ડ નું ગણતરી રાખજો કે આ રીતે તમારે થશે. 1600 મીટર માટે 4 રાઉન્ડ છે, 400 ના 4 લાગશે ને એટલે 1600 થઈ જશે. બરાબર છે. હવે રિપીટેશન નું મેં વાત કરી, એ જ વસ્તુ પાછી થશે. પહેલા દિવસે તમે માપી લીધું એટલે તમને કોન્ફિડન્સ આવશે. હા, તમારું ઘણાઈને ટાઈમિંગ આવી જશે, ઘણાઈને ટાઈમિંગ નહીં પણ આવે, ચિંતા કરવાની નથી. પાછું હવે રિપીટેશન પણ આવશે, લોંગે આવશે, પાછું તમારે 5 કિલોમીટર પણ ત્યારે માપવા નથી થતું. ચોખ્ખું કહું છું, કન્ટિન્યુ રોટેશન પ્રમાણે પછી હાલતા રહેજો. બરાબર છે. પછી જો તમારે 5 કિલોમીટર થવા માંડ્યું છે તો કન્ટિન્યુ 5 કિલોમીટર કરતા જાજો. લોંગ રનિંગ પણ રાખજો. ઘણી વાર તમારે 7 કિલોમીટર કરવાનું, 10 કિલોમીટર કરવાનું, જેટલું લોંગ કરશો ને એ તમારા સ્ટેમિના બૂસ્ટ કરવામાં હેલ્પ કરશે. બરાબર છે. અને આ સ્કોટ, જમ્પ, લંજીસ ને કાફ એ બધી વસ્તુ તો કરવાની જ છે, જે સેટ આપેલા છે. જો સ્કોટ કેટલી મારવાની? 3 મારવાની છે અને 25-25 ની, 2 મારવાના છે જમ્પના 15-15 ના, 3 મારવાના લંજીસ છે અને કાફ મારવાના 3 20 ના. આ વીકમાં સૌથી વધારે 1600 નું તમારે ભારાંક રાખજો. સ્પ્રિન્ટમાં હું તમને કહું છું, જેથી તમારે સ્પ્રિન્ટો મારી હશે ને 1600 ની તો વાંધો નહીં આવે, કેમ કે આમાં તમારે સ્પીડ નું વર્કઆઉટ છે. મને પણ ખબર છે તકલીફ પડશે. બરાબર છે. આ તકલીફ ન પડે એટલા માટે થઈને તમને કહું છું. બરાબર છે. અને લાસ્ટ વીક કે 24 થી 30 દિવસ માટે છે. લાસ્ટ વીકમાં તમારું એક્ચ્યુઅલ ટેસ્ટ થશે. સોમવારે તમારે પાછું માપવાનું થાય, રવિવારે આરામ કરી જ લેવાનું. દર રવિવારે આરામ કરી જ લેવાનો, જેથી વાંધો આવે નહીં. આ વસ્તુ ડેઈલી રૂટીન પ્રમાણે પેલા વોર્મઅપ કરી 10 મિનિટનું અને પછી તમારે સ્ટાર્ટઅપ કરવાનું. બરાબર છે. પછી કન્ટિન્યુટી આખી રહેવાની. બોયઝ માટે ગર્લ્સ માટે બધાય માટે હું કહું છું એટલા માટે થઈને આ ગર્લ્સ નું ફેક્ટર છે 1600 મીટર એટલે રાખેલા છે. ચિંતા કરતા નહીં, આ વસ્તુ ધ્યાન રાખજો. બરાબર છે. અને જો ટ્રેનિંગ હાર્ડ જ રહેવાની, મને પણ ખબર છે કે તમારે આટલી વસ્તુ કરવામાં તકલીફ પડશે. 1 મહિનો તકલીફ ભોગવી લેજો. એમ સમજી લેજો કે જિંદગીનો છેલ્લો મહિનો છે ને મારે કંઈક નવું કરીને જવું છે, એવી રીતે કરી જાજો. બરાબર છે. મારે છાપ છોડવી છે મારી નામની, એટલા માટે કહું છું કે આ વસ્તુ કરી લેજો. બરાબર છે. જો નામની છાપ તમારે જોતી હોય, ખંભા ઉપર 2 સ્ટાર જોતા હોય ને, અને બાપનું સીનું ગર્વથી છાતી ઠોકીને કહે ને કે મારો દીકરો પીએસઆઈ થઈ ગયો કે કોન્સ્ટેબલ થઈ ગયો, એવું કરવું હોય તો આ વસ્તુ કરવી પડશે. અને કદાચ જરૂર પડે ને તો સવાર સાંજે લાગી જાજો. ડન છે. તો આ વસ્તુ તમારે કરવાની છે, કરવાની છે, કરવાની છે. 30 દિવસનું આખું શેડ્યુલ આપ્યું છે, એનું ખાસ કરીને ધ્યાન રાખજો. બરાબર છે. આ શેડ્યુલને ફોલો કરતા રહેજો, જેથી કાંઈ વાંધો આવે નહીં. અને મને પણ ખબર છે, જો આટલા પ્રથમ 7 દિવસ સુધી ફાસ્ટ રનિંગ કરતા જ નહીં. શું કામ? હવે હું એનું પણ કારણ દઉં. 7 દિવસ સુધી ફાસ્ટ રનિંગ કર્યું ને તો વધારે ટ્રેનિંગના કારણે તમારો બોડી પેન થશે. બોડી પેન થશે તો 3 દી બીજા મૂકી દેવાની ઈચ્છા થશે ને, એ 3 દી તમારા માટે બહુ અઘરા જશે. ચોખ્ખું જ કહું છું, દુખાવા થશે, સહન કરજો. ઘણી વાર અપડેટ થતું હોય ને, ઘણી વસ્તુ એમ કહેવાય કે અપડેટ થતું તો તકલીફ પડે, તો એમ સમજી લેજો બોડીમાં અપડેટ થાય છે એટલે દુખાવો થાય. બીજે દિવસે રનિંગ કરશો એટલે દુખાવો બંધ થશે, ત્રીજે દિવસે કરશો વધારે બંધ થાય. ઘણા જીમ કરતા છે એને ખબર જ છે કે લેગ મારે ત્યારે દુખાવો થાય, બીજી વાર મારશે ને પછી લેગમાં દુખાવો નહીં થાય. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. અને બીજી વસ્તુ, રોંગ શૂઝ ન પહેરતા, જેનાથી ઇન્જરી થવાની શક્યતા સૌથી વધારે છે. વ્યવસ્થિત સારા કંપનીના શૂઝ લઈ લેજો, જેથી વાંધો ન આવે. હા, પણ એવી નહીં 8,000 9,000 ને તમે 10,000 ના બૂટ લઈ આવો દોડી જાઓ, એવી વસ્તુ નથી કરવાની. નોર્મલ પણ સારા સેગાના પણ આવે છે, તમે યુઝ કરી શકો છો. બરાબર છે. પાણી પીતું રહેવાનું, ઓછું નથી પીવાનું. પાણી કન્ટિન્યુ રાખવાનું, કેમ કે બોડીમાં પાણી ઘટ્યું, કેમ કે પરસેવો વળશે 5 કિલોમીટર હશે ને એટલે પરસેવો વળશે. એ પરસેવોને સામે તમારે પાણી બોડીમાં જોશે, એટલા માટે. અને વોર્મઅપ કર્યા વગર કોઈ દી દોડવાનું થતું નથી. વોર્મઅપ કરવું જેથી બોડી થોડી ગરમ થાય. હવે હું તમને એ દેશી ભાષામાં સમજાવું કે ગમે ગાડી હોય કે ગમે વસ્તુ હોય, તમે સવારમાં ચાલુ કરો, ડાયરેક્ટ સેલ્ફ મારી અને 3જા ગેરમાં ગાડી જવા દેવું કે 5મા ગેરમાં વહી જશે? હલશે જ નહીં, ન્યા બંધ થઈ જાય. તો એના માટે શું કરવું પડે? પેલા પહેલો ગેર પાડવો પડે, પછી ધીમે ધીમે બીજો, ત્રીજો, ચોથો, 5મો, આવી રીતે રફાડશો તો તમારું વધશે.
રાઉન્ડ યાદ રાખજો ને વ્યવસ્થિત કરજો જેથી વાંધો ન આવે. બરાબર છે? ચાલો હવે ખાસ કરીને મને ખબર છે આ સ્પેશિયલ વસ્તુ હું તમને આપું છું કે શું કામ સૌથી વધારે ફેલ થાય છે. 70% લોકો હોય ને 70% એ કન્ટિન્યુટી નથી એનામાં, એટલા માટે કે સ્ટેમિના નથી, સ્ટેમિના ડેવલપ નથી કરી શકતા, એટલા માટે ફેલ થાય છે 70% લોકો. બરાબર છે? તો આ વસ્તુનું ખાસમ ખાસ ધ્યાન રાખજો. તમારા માટે આ 5 કિલોમીટર માટે 1600 માટે બેનો માટે તમારે ખાસ જરૂર પડશે સ્ટેમિનાની. તો આ સ્ટેમિના બિલ્ડઅપ કરજો ને. હા, જો તમારે રનિંગ કરવું હોય તો સવાર સાંજ હું તમને એક ટીપ દઈ દઉં, પછી એવું હશે તો આખો વિડીયો બીજો તમારા ડાયટિંગ બાબતનો પણ લઈ આવીશ. બરાબર છે? તો તમારે સવારે ડેલી ચણા અને મગ ખાવાનું ચાલુ કરી દેજો, બહુ પ્રોટીન મળી જશે ને વ્યવસ્થિત રહેશે ને. હા, અને હજી એક વસ્તુ નાની એવી છે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પાણીમાં અઠવાડિયામાં એકવાર 2 ટીપા હે ને તમે ઓઇલ જે છે ઓઇલિંગ કરવું પડે. આપણા જે હાડકા હોય ને એમાં ઓઇલિંગ કરવા માટે થઈને એ પાણીમાં નાખીને તમે પીજો જેથી વાંધો ન આવે. શું? એરંડા જેને કહેવાય ને, એરંડાનું તમે 2 ટીપા નાખી અને પીજો, પણ વધારે ન નાખતા કે જાડા થઈ જાય. બરાબર છે? એટલે એ તમારું કન્ટિન્યુટી રહે, ઓઇલ સુકાઈ ન જાય એનું ધ્યાન રાખજો. પગમાં ગોઠણની વચ્ચે છે ને ત્યાં જગ્યા હોય ને ત્યાં ઓઇલ રાખેલું હોય એના માટે થઈને છે. બરાબર છે? લિક્વિડ હોય, ઓઇલ તો ન કહેવાય પણ લિક્વિડ છે. બરાબર છે? 30 દિવસનો આ પ્લાન આઉટ મેં તમારા સાથે તમારી સોલિડ પ્લાનિંગ અને જીદ બેય વસ્તુ મારે જોશે તો વસ્તુ થશે. ગેરંટી યારે આ વસ્તુ થાય. હમણાં જ મેં તમને કીધું શરૂઆત કરી ત્યારે કે જીદ બનાવી લેજો, અંદરને આગ જગાડજો જો કરવું હોય તો. હા, હું દોડી શકું. એકવાર આની પેલાની ભરતીમાં નામ ચેક કરી લેજો, યશદીપસિંહ ગોહિલ. એની પેલાની ભરતીમાં નામ ચેક કરી લેજો એટલે તમને ખ્યાલ આવશે યશદીપસિંહ હરપાલસિંહ ગોહિલ, એટલે તમને ખબર પડી જશે કે કેટલી વારમાં કરેલું છે. ઓકે, ગેરંટી યારે કહું છું. તમે જે ચેલેન્જ આપો છો એકવાર નામ ચેક કરી લ્યો 2 ભરતીના, એટલે તમને આઈડિયા આવી જશે. જો 90 કિલો વજન આરે મતલબ નથી કીર્તિરાજસિંહ, 90 કિલો વજન હોય તો કાંઈ નથી. પેલા મારો વજન 98 કિલો હતો, હું તમને ચોખ્ખું જ કહું. એ ઘટાડીને તમારે કરવું હોય તો આ રનિંગ થી અમુક વધારે ઘટશે. ઓકે, એટલે આ પ્લાનિંગ દ્વારા તમારે ફોલો કરશો તો તમને સૌથી વધારે ફાયદો થશે. અને જે લોકોને હવે નવું તમારા માટે થઈને સ્પેશિયલ અને ખાસ કરીને રાજકોટમાં રહેતા હોય એના માટે તો ફાયદાકારક, કે જે મિત્રોને ફ્રીમાં રનિંગ કરવું છે તો લક્ષ્યમ એકેડમી તમારા માટે થઈને 1 મહિનાનું આખું ટ્રેનિંગ પીરિયડ ફ્રી રાખેલો છે. તો આવી જાજો. અને હા, કયા ગ્રાઉન્ડમાં એ પણ હું જાણ કરી દઉં છું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં આપણે એ ગ્રાઉન્ડનો કેમ્પ રાખેલો છે. આ નંબર ઉપર તમારે કોલ કરીને રજીસ્ટ્રેશન કરાવવું પડશે. અને હા, હજી એક પણ વસ્તુ કહી દઉં, અમે કોઈ કોચિંગ ફીસ લેવાના નથી, પણ તમારે ગ્રાઉન્ડનો જે ચાર્જ થતો હોય છે એ તમારે પે કરવાનો થશે. 118 રૂપિયા છે, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પે કરીને તમારે સ્લીપ લઈ આવવાની. બરાબર છે? એટલા માટે થઈને તમને કહું છું કે આ વસ્તુ કરશો એ બધાય વ્યક્તિને ફ્રીમાં લક્ષ્યમ તરફથી ગ્રાઉન્ડ મળી જવાનું છે. બરાબર છે? 1 મહિના માટે